વડોદરા શહેરના વડસર ગામમાં ભાલિયાવાસ આવેલું છે અને જ્યાં વિદેશી દારૂ વેચતા લોકોથી અહીં રહેતા રહીશો ત્રાસી ગયા છે। અહીં અર્જુન મારવાડી, કરણ મારવાડી, અજય ભાલિયા અને પ્રેમિલાબેન ભાલિયા દ્વારા વિદેશી દારૂ વેચવામાં આવે છે। જાણે દારૂબંધી ન હોય તે રીતે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે રહીશો ત્રાસી ગયા છે। વારંવાર રજૂઆત કરવામાં આવે છે માંજલપુર પોલીસ સ્ટેશનમાં, તે છતાંય પોલીસ દ્વારા કાર્યવાહી નથી કરવામાં આવતી તેવા આક્ષેપો અહીંના રહીશો દ્વારા કરવામાં આવ્યા છે અને આખરે રહીશો પોલીસ ભવન ખાતે પહોંચી ગયા। આ દારૂ વેચનારા લોકો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે। અહીં બાળકો રહે છે, મહિલાઓ રહે છે, જ્યારે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય વડસર ગામના ભાલિયાવાસમાં, ગોચરમાં, ત્યારે તેની ખરાબ અસર મહિલાઓ પર અને નાના બાળકો પર પણ પડી રહી છે અને ત્યારે આ મામલે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ રહીશો કરી રહ્યા છે। સાથે જ તેઓના એમ પણ આક્ષેપ છે કે જેઓ વિદેશી દારૂનું વેચાણ કરે છે આ બુટલેગરો વારંવાર તેઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપે છે। જ્યારે વિદેશી દારૂ વેચતા લોકોની સામે રહીશો પડે તો તેમને મારી નાખવાની ધમકી આપવામાં આવે છે, તેમ છતાંય માંજલપુર પોલીસ દ્વારા કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી તે સવાલ ઊભો થાય છે। આખરે આ રહીશો પહોંચી ગયા પોલીસ ભવન ખાતે અને ત્યાં રજૂઆત કરી છે। મારું નામ કિરણ ભાલિયા છે, મારી સાસુનું નામ રેવા ભાલિયા છે। આજથી 6-7 વર્ષ પહેલાં મારી સાસુનો કેસ ચાલતો હતો। એ અર્જુને એમની છેડતી કરી હતી, એ રાતમાં લઈ ગઈને વિડીયો બનાવીને વાયરલ કર્યું હતું એમનું, કંઈક જબરદસ્તી વિડીયો બનાવ્યું હતું એમનું। તો એ ટાઈમથી એમનું કેસ ચાલે જ છે। તો પણ અમે ફેમિલીના લીધે વધારે કંઈક કર્યું નહીં, પણ હમણાં બી અમે ગામમાં ગયા તો અમને ગાળો આપે છે, ટોર્ચર કરે છે। મારા સાસુને કેસ લેવાના લીધે બહુ ટોર્ચર કરે છે। 1-2 વાર એનું એક્સિડન્ટ બી કરાવવા માટે ટ્રાય કર્યું છે। એ અર્જુન મારવાડી, પ્રેમિલાબેન ને એમનું પરિવાર છે, કરણ ને એ બધા લોકો। એ ઇંગ્લિશનો દારૂનો ધંધો કરે છે વડસર ગામમાં, ખુલ્લેઆમ ધંધો કરે છે વડસર ગામમાં, ગોસરમાં, બધી જગ્યાએ એમની જ દાદાગીરી ચાલે છે। અમારી ઘરની છોકરીઓ, વહુઓ બધાને બહાર નીકળવાની તક પ્રોબ્લેમ થાય છે। એ બહુ જ હેરાનગતિ કરે છે હમ લોકોને। અમે પોલીસમાં ગયા હતા તો બી મતલબ એમનું એવું કહેવાનું છે કે તમે કંઈ પણ જશો ને તો તમારી નહીં ચાલે, અમારી જ ચાલશે। અમે ખબર નહીં એ પૈસા ખવડાવતા હશે, પણ પોલીસે કંઈ કાર્યવાહી નહીં કરી। આજે અમે પોલીસ ભવનમાં આવ્યા છીએ એમની ફરિયાદ કરવા કે કંઈક ના કંઈક ડિસિઝન લાવો છો, કંઈક ના કંઈક ડિસિઝન લાવો। અમે બધા જ બધી જ લેડીઝ એમથી હેરાન થઈ ગયેલા છે। હા, મારવાની બી ધમકી આપે છે। અમારા છોકરાઓને માર્યું છે, એમને અમારા ગામમાં રહેવાનું ના પાડ્યું, તે છતાં પણ એ અમારા ગામમાં આવીને ધંધો કરે છે ને અમારા છોકરાઓને બહુ મારપીટ કરી, એક્સિડન્ટ કરાવી, દાદાગીરી કરાવે છે। હા, મારું નામ કિરણ ભાલિયા, વડસર ગામ ભાલિયાવાસમાં। અર્જુન મારવાડી, કરણ। અર્જુન બહુ જ હેરાન કરે છે। મારો કેસ આગળ ચાલુ જ છે, એનો છેડખાનીનો મન કરેલો છે, કેસ તમારે ચાલુ જ છે। હમણે બી હાલમાં મારું ઘર છે વડસરમાં, અમે વડસરમાં ગયા તો દાદાગીરી કરે, ગારો આપે, તો અહીં આવવાનું નહીં કે ને દારૂનો ફૂલ એમનો ધંધો ચાલુ છે, ઇંગ્લિશનો ધંધો ચાલુ છે। અમને અમે પાછી ફરિયાદ કરી, અરજી કરી, પાછી બી એ લોકો દાદાગીરીને પંચ કરી કે સમાધાન કરી દે, પંચ કરી સમાધાન કરવામાં કેસ લેવા માટે કે તમે કેસ લઈ લો પાછો। પણ અમે ત્યાં ગયા, પંચમાં આવું કહે, પછી એને પંચવારે કીધું કે તું ગામમાં જોઈએ નહીં ને જોઈએ પછી દારૂનો ધંધો બી નહીં કરવો જોઈએ। એ ત્યાં ગયા તો પાછો એ ત્યાં આવીને દાદાગીરી કરે, ગામમાં જ આવ્યો પાછો ને મારકૂટ કરી ને છોકરાઓને માર્યા। છોકરીઓ નીકળે તેમના ઘર આગો આવે જાય, દારૂ ફૂલ લઈને ગામમાં લઈને ગાડીઓ લઈને ફૂલ જાય। કરી હતી પોલીસ સ્ટેશનમાં મેં ગયા રાતે, માંજલપુર પોલીસ સ્ટેશન। એ લોકોએ બી એવું કે અમારું બી ગાંઠતા, એ લોકોએ બી કહે એ લોકોને બી નહીં ગાંઠતા। આજે અમે પોલીસ ભવન આવ્યા। મારું નામ સોનલબેન ભાલિયા છે, હું વડસર ગામમાં અમે રહીએ છીએ।
અને ત્યાં અર્જુન મારવાડી કરીને દારૂનો ધંધો ખુલ્લેઆમ કરે છે ને ફૂલ દાદાગીરી કરે છે. લોકો કહેવા જાય છે, બધાને હેરાન કરે છે. અમારા વડસર ગામના બધા જ એવું કહે છે કે એનો દારૂનો ધંધો બંધ કરાવો. અમારે દારૂ જોઈતું જ નથી. જ્યારથી દારૂનો ધંધો એને કરવાનું ચાલુ સ્ટાર્ટ કર્યું છે ત્યારથી બધા ત્રાહીમામ છે એનાથી. એક લોકો એનાથી ત્રાહીમામ છે, એક દીકરીઓ બી ત્રાહીમામ છે. એને કશું કહેવા જાય ને બધા એટલે એવું કે હું તારે કેસ કરાવી દઈશ. કોઈ કહે તો તેને બોલવા લાગી જાય, કોઈને મારપીટ કરવા લાગી જાય. ફૂલ દારૂનો એ લોકોનો બધાનો ધંધો બી ત્યાં ચાલે છે. અમારા ગામના કોર્પોરેટર બી અમારી સાથે છે. અમે ફરિયાદી લઈને ગયા હતા, અમે પોલીસ સ્ટેશન ગયા હતા તો એ લોકો એવું કહે કે તમે જાઓ પોલીસ સ્ટેશન, અમારું કોઈ પોલીસવાળા બી નહીં બગાડે. એટલે એના લીધે એનો ધંધો જ અમારે બંધ કરાવવાનો છે. બધા જ અમારા કુટુંબના, અમારા વડસર ગામના બધા અમારી સાથે છે. એનો ધંધો અમારે બંધ જ કરાવવાનો છે, કારણ કે ખુલ્લેઆમ દારૂ એ વેચે છે. એ પોલીસથી પણ બીતો નહીં, કોઈથી એને બીતો જ નથી. ને એવું કહે છે કે હું તો આ ગામ છોડી નહીં જાઉં. ને અમારે તો એને આ ગામ જ છોડાવવાનું છે. ને અમે પોલીસ જોડે ગયા હતા એની ફરિયાદ લઈને કે ભાઈ અમારે આ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરે છે સાહેબ, અમારી ફરિયાદ લઈ લો તમે. પછી એમને શું કર્યું આગળ એ અમને ખબર નથી. અમે નર્મદા પોલીસ ભવનમાં આવેલા છીએ. અમારે ન્યાય જોઈએ છે, બસ એનો દારૂનો ધંધો અમારે બંધ કરાવવાનો છે. એની દાદાગીરી અમારે ચલાવવા દેવાની નથી.